રણમંત્ર નજીક આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓની ગુંડાગીરી મોડી રાત્રે પેટ્રોલ પુરવા ગયેલા પરિવાર ઉપર હુમલો કરી બાળકને ગંભીર ઈજા. ભાવનગર શહેરના રામમંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે. મોડી રાત્રે સિંધી સમાજના એક વેપારી પેટ્રોલ પુરવા માટે ગયા હતા ત્યારે તેના કર્મચારીઓએ તેમની સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. મહિલાઓ સાથે હોવા છતાં પણ અભદ્ર વર્તન કરી પરિવાર પર હુમલો કરતા એક બાળકને ઈજા પહોંચી. બાળકને માથાના ભાગે 6 થી 7 ટાંકા આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજકોટમાં સિવિલ રેસિડેન્ટ ડોક્ટર સહિત 11 લોકોને કોરોના પોઝિટિવ. અહેવાલ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર સહિત 11 લોકોને કોરોના થયો છે, જેમાં 3 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સાથે ગોંડલમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાગ્રસ્ત બનેલા 7 દર્દીઓ સ્વસ્થ થયા છે. થોડા દિવસ પહેલા જિલ્લાના પોલીસ વડા ઇમકરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં છે. ડાંગ આહવા સ્મશાન પાસે આહવા બિલીમોરા બસ ગટરમાં ખાબકી, તમામ મુસાફરોનો બચાવ. આહવા બિલીમોરા બસ આહવા ઘાટમાં ઉતરી જતા જનસેવા ગ્રુપનો સંપર્કની સાથે સ્થળ પર પહોંચી સેવા પૂરી પાડી. તેમજ રાહુલભાઈ જેસીબી વાળા આભાપાડા જેઓએ જેસીબીની સેવા પૂરી પાડીને કોઈ પણ મુસાફરોની જાનહાનિ કે ઈજા પહોંચી નથી. કડીના બોરીસણા ગામની સીમમાં આવેલ પ્રાઇવેટ કંપનીની દિવાલ કૂદી તસ્કરો કંપનીમાં પ્રવેશ કરી 1.5 લાખની ચોરી સીસીટીવીમાં કેદ. કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાં આવેલ અદ્રિત એનર્જી ટ્રાન્ઝેક્શન કંપનીમાં નોકરી કરતા હાર્દિક ત્રિવેદી રોજિંદા કંપની કંપનીમાં નોકરી અર્થે આવ્યા હતા, જ્યારે કંપનીની બાજુમાં આવેલી ખેતરમાં કંપનીનો એલ્યુમિનિયમનો થાંભલો પડેલો જોવા મળ્યો હતો. કર્મચારીએ હાર્દિક ત્રિવેદી દ્વારા કંપનીમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં માલુમ પડ્યું કે કેટલાક તસ્કરો દિવાલ કૂદી કંપનીની બારી તોડી કંપનીમાં પ્રવેશ કરતા જોવા મળ્યા. સીસીટીવી ફૂટેજમાં કેદ. કુંભારવાડા વિસ્તારમાં રીસામણે આવેલી દીકરીને તેડવા આવેલા સાસરીઓ દ્વારા હુમલો કરી ઘરમાં તોડફોડ કરાઈ. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અગાઉ દીકરીને છરી મારી હોય તેના કારણે દીકરી પિયરમાં રીસામણામાં આવી ગઈ, જેને તેડવા માટે તેના નનંદ, સાસુ અને પતિ સહિતના લોકો આવ્યા હતા. ત્યાં આવી માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી. બનાવને સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથ ધરી. તખતગઢ પાસે લોડિંગ ટ્રકે પલટી મારી ઘટના સ્થળે સીસીટીવીમાં કેદ. હિંમતનગર રણાસણ હાઈવે પર આજે 12 કલાકે અકસ્માત થયો, જેમાં કિંમતી માટી ભરીને જતી ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક અને અનબેલેન્સ થઈ ગઈ અને રોડ પર પલટી મારી ગઈ. ત્યારે પાછળ આવી રહેલી ગાડીના કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ. ત્યારે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ, આડી થઈ ગઈ, જેને કારણે ટ્રક ડ્રાઈવર અને એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ. તેને સારવાર માટે ખસેડાયો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ગઠામણા ગામમાં 75 વર્ષથી ચૂંટણી નહીં, હિન્દુ મુસ્લિમ વારાફરતી બને છે સરપંચ. ગામના શાકીભાઈએ આપી પ્રતિક્રિયા. પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોમી એકતાની અનોખી મિસાલ પેશ કરી છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વસવાટ કરે છે. ગામની વિશેષતા એ છે કે અહીં દર 5 વર્ષે સરપંચની નિમણૂક સર્વાને મતે સંમતિથી કરાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરાય છે, બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક કરાય છે. આ અંગે ગામના શાકીભાઈએ પ્રતિક્રિયા આપી. સુરતના ઓડી બંગલા વિસ્તારમાં મકાન ધરાશાયી, કેટલાક લોકો દબાયાની આશંકા. સુરતના ઓડી બંગલા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરી લોકોને બહાર કાઢી રહી છે. રિપોર્ટ મુજબ ઘટનામાં કેટલાક લોકો દબાયાની શંકા છે. મકાન જર્જરિત હોવાથી ઘટના બની હોવાનું કહેવાય છે. જોકે શું જાનહાનિ થઈ તેની માહિતી હજુ સુધી સામે નથી આવી. મોરબીમાં જુગારના કેસમાં 51 લાખનો તોડ કરનાર પીઆઈ વાયકે ગોહિલની કરાઈ ધરપકડ. મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારનો અડ્ડો ઝડપાયા બાદ 51 લાખના તોડ કેસમાં એસએમસીએ તત્કાલીન પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ કરી. પીઆઈ ગોહિલ અને અન્ય કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે. ત્યારે આરોપીને સુવિધા આપવા રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા માટે તોડ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. જુગારના અડ્ડાના કેસમાં તોડ કરાયાનું સામે આવતા પીઆઈ ગોહિલ ફરાર થઈ ગયા હતા. બેડાપાણી ગામે દીપડાએ બીબીબેન પર હુમલો કર્યો, જેમાં એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાતા ડેડિયાપાડાના પૂર્વ એમએલએ મહેશભાઈની મુલાકાત.
ભીલાપાણી ગામે દીપડો અને બેબીબેન પર હુમલો કર્યો, જેના બેબીબેનને બંને હાથે અને કાને ગંભીર ઈજા થઈ, જેના કારણે બેબીબેનને રાજપીપળાથી બરોડા રિફર કર્યા અને એમને બરોડા એસએચજી હોસ્પિટલ પર મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબે મુલાકાત લઈ ખબર અંતર પૂછી સાંત્વના આપી હિંમત આપી. બરોડા અમને એમની સાથે રહેતા સગા સંબંધીને રહેવા તથા જમવા માટેની સગવડ કરી આપી. અગાઉ કોડબા ગામે 9 વર્ષની દીકરીને દીપડાએ મારી નાખી. 5 દિવસમાં બીજા બેન પર હુમલો કર્યો. આ દીપડાએ કચ્છમાંથી ફરી ચરસ મળ્યું. લખપતના સુગરબેટ દરિયાકાંઠેથી બિનવારસી 7 પેકેટ મળી આવ્યા. કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાંથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે. બીએસએફના જવાનો લખપતના સુગરબેટ દરિયાકાંઠે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બિનવારસી હાલતમાં ચરસના 7 પેકેટ મળી આવ્યા. બિનવારસી મળેલા માદક પદાર્થને લઈને બીએસએફ દ્વારા સુગરબેટ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે અને ચરસના પેકેટને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે.